2.5 વર્ષનો. એની માં મરી ગઈ, પિતાએ બીજા લગ્ન કર્યા. નવી માં આવી તો દીકરાને દુઃખ દે, કામ કરાવે, અને બિચારો મૂંગે મોટે કામ પણ કરે, પણ આંગળીથી નખ વેગળાય વેગળા. આપણી કહેવત છે એ પ્રમાણે એકવાર ખબર નહીં શું થયું, દીકરાને માર્યો, બહુ માર્યો. બિચારો રોવા માંડ્યો, રોઈ રોઈ નાખ્યું, હોજી ગઈ. માએ એટલું કીધું, નવી માએ, કે આજ બેહી જા ખૂણામાં, હું તને હાંજ સુધી જમવા નથી દેવાની. અને બેસી ગયો ખૂણામાં. પણ પછી સવારનો બેઠો તો બપોર થયા, અને આપણે ત્યાં બરાબર કાઠિયાવાડી ભાષામાં જો કઈ તો રોંઢો થયો. એ વખતે ઉભો થઈ નવી માં પાસે કાકુલી કરે છે. માં, એ માં, તું સાચા બોલી માં છો. મારી માં મરી ગઈ તો બહુ ખોટા બોલી માં. તું સાચા બોલી. પ્રશંસા તો પરમાત્માને ગમે એમ નવી માને વાત ગમી. જે પૂછ્યું કેમ, તું સાચા બોલી માં. મરી ગઈ મારી માં તો ખોટા બોલી હતી. કારણ શું? કારણ એક જ છે કે તે કીધું કે હું ખાવા નહીં દઉં, એટલે નો જ દીધું. એમ મારી માં મરી ગઈ, એ તો એમ કેતી તને ખાવા નહીં દઉં, પણ અડધી કલાકમાં ગામમાં ગોતવા નીકળે કે મારો દીકરો ક્યાંક બેઠો હોય તો ઘરે મોકલજો. ઈ મારી માં ખોટા બોલી માં ક્યાં ગઈ છે?